ભરૂચના જંબુસરમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। 12 બાળકો ઉપર હુમલો કરી દેવામાં આવે છે। 1.5 વર્ષીય બાળક હુસૈન પઠાણ પર શ્વાનનો શિકાર બન્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। જ્યારે જંબુસરના કસ્બા વિસ્તાર અને કુંભારવાડ વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે। અનેક બાળકોને પગ તેમજ ગાલ ઉપર ગંભીર ઈજાઓ પણ પહોંચી છે। ઈજાગ્રસ્ત બાળકોને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી છે। રખડતા શ્વાન તંત્ર દ્વારા પકડવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। તો ભરૂચના જંબુસરની આ ઘટના સામે આવી છે કે જ્યાં શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। તો લગભગ 12 જેટલા જે બાળકો છે તેના પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। અનેક બાળકોને પગ તેમજ ગાલના ભાગે ઈજા પણ પહોંચી છે। જંબુસર શહેરી વિસ્તારમાં, કસ્બા વિસ્તારમાં અને બીજા અન્ય વિસ્તારોમાં જે શ્વાનના હુમલા થઈ રહ્યા છે, સુપ્રીમ કોર્ટના કડક આદેશ મુજબ પણ હજુ તંત્ર ગુણ નિંદ્રામાં છે। આજે પણ જંબુસર શહેરી વિસ્તારમાં 10 થી 12 નાના ભૂલકાઓ, 10 થી 12 વર્ષના છોકરાઓને, વયના વૃદ્ધાઓને જે શ્વાને હુમલા કર્યા છે, તે ઘટના બની છે। એ બાબતે અમે સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે શ્વાનનું જે આતંક છે એને તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે એવી અમારી વિનંતી છે। ખેડૂતોના માથે ફરી એકવાર માવઠાનું સંકટ તોડાયું છે। માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં વરસશે માવઠું, ત્યારે ડાંગ, તાપી, દમણ સહિતમાં વરસાદ વરસી શકે છે। 24 કલાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે તેવી આગાહી કરવામાં આવી છે। मेनली दक्षिण गुजरात की जो जिला है इसके लिए, जैसा सूरत, नवसारी, वलसाड, डांग, दमन दादरा नगर हवेली के लिए है और तापी के लिए दिया गया है। और जो लघुत्तम तापमान है इसमें तापमान अभी 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होगी। तो શિયાળાની અસલી ઠંડી માટે હવે તૈયાર રહેજો। ત્યારે રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે। 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે। સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું। નલિયામાં 12.1 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर से उत्तर पूर्व दिशा, और जो स्पीड रहेगा 15 से 20 नॉट। और लघुत्तम सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में, वो है 12.2 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.7 डिग्री सेंटीग्रेड ऊपर है। अहमदाबाद में जो तापमान लघुत्तम तापमान दर्ज हुआ है वो 18.9 डिग्री सेंटीग्रेड, जो नॉर्मल सामान्य से 6.7 डिग्री सेंटीग्रेड ऊपर है। જગતના તાત પર ફરી એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે। નવા વર્ષમાં વરસાદ બની શકે છે વિલન, ત્યારે અંબાલાલ પટેલની માવઠાને લઈને આગાહી સામે આવી છે। ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસશે માવઠું, ત્યારે હળવો અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા સેવાઈ રહી છે। નવા વર્ષની શરૂઆતમાં આજના દિવસે કોઈ ભાગમાં હળવો વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક કચ્છના કોઈ ભાગો અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં ક્યાંક છાંટાછૂટી કે હળવો વરસાદ થઈ શકે। અને હવે તડકા વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વાદળ આવતા જણાય। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વાદળ આવતા જણાય। તો હાડ થીજવતી ઠંડીમાં ઠૂંઠવા તૈયાર થઈ જજો, કારણ કે ઠંડીને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। જાન્યુઆરીમાં હવામાનમાં પલટો આવશે। 2 થી 4 જાન્યુઆરીમાં વર્તાશે ઠંડીનો ચમકારો। 11 જાન્યુઆરીએ ઠંડા પવનો હાડ ધ્રુજાવશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વર્તાશે ઠંડી, તો નલિયામાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે। જાન્યુઆરી માસમાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ 4 તારીખ આસપાસ આવવાની શક્યતા રહેશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ફરી હળવો ટોચના ભાગમાં હળવી બરફવર્ષા થશે, જેની અસર પણ થવાની શક્યતા રહેશે। 11મી જાન્યુઆરીથી ઠંડા પવનો હાડ ધ્રુજાવે અને તારીખ 18 થી 21માં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવતા તેની અસર પણ ગુજરાત ઉપર થઈ શકે। કચ્છના નલિયાના ભાગમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસથી ઘણું નીચું જવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે। મોરબીના ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે।
જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ઠંડા પવનો ફૂંકાશે અને લગભગ જાન્યુઆરી માસમાં ગુજરાતના હવામાનમાં પડતો આવી શકે, વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે. માવઠાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. દ્વારકા જિલ્લામાં જીરું પકવતા ખેડૂતો હાલ મોટી મુસીબતમાં જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, તો મોટાભાગના ખેતરમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જીરુના પાકને ઓછા પિયતની જરૂર હોય અને કમોસમી વરસાદ પડતા પાક પાણીમાં ગરકાવ થઈ જતા સૂકવવા લાગ્યો છે, તો ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. કાલે કમોસમી વરસાદ થયો છે, એને હિસાબે રવિ પાકની અંદર ચણા, ધાણા, જીરું, પછી ઘાસચારો એ બધામાં બહુ નુકસાન થયું છે. તો એને હિસાબે ખાસ કરીને તો ચણા અને ધાણા અને જીરામાં બહુ નુકસાન થયું છે. પછી રવિ સિઝનની અંદર જે જીરું, ધાણા, પછી ચણા અને અન્ય પશુનો ઘાસચારો આ બધું વાવેલું હતું એ નિષ્ફળ ગયું, જેથી સરકારશ્રીને અમારી વિનંતી છે કે યોગ્ય સહાય કરી આપે. પાકનું ઉત્પાદન માટે કરેલું હતું વાવેતર, જે પણ નિષ્ફળ ગયેલ છે. અત્યારે ખેડૂતોની હાલત બહુ કફોડી થઈ ગયેલી છે, જેના કારણે ખેડૂતોને બહુ ભારે માર વેઠવાનો વારો આવેલો છે. તો સરકારશ્રીને અમારી એવી અપીલ છે કે કંઈ પણ એ જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું છે જેના બદલામાં તે અમને વળતર આપે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં ફરી એક વખત વધારો કર્યો છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર, ગોંજ સહિતનો આ ગ્રામ્ય વિસ્તાર છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ખેડૂતોએ પશુ માટેનો ઘાસચારો પણ વાવેલો હતો. રવિ પાકનું મોટા પ્રમાણમાં વાવેતરમાં ઘાસચારાનું વાવેતર પણ કર્યું છે, ત્યારે આ ઘાસચારો તેજ પવન અને વરસાદના કારણે સંપૂર્ણ ઢળી ચૂક્યો છે. કમોસમી વરસાદના કારણે ખાસ કરીને જે ઘાસચારાનો પાક છે તે સંપૂર્ણ નષ્ટ થઈ ચૂક્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે ચોમાસાનો જે પાક હતો તે પાકમાં પણ જે કમોસમી વરસાદના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યારે ફરી શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ શિયાળુ પાકમાં પણ ખાસ કરીને જીરું છે, ધાણા છે, ઘઉં છે, આ તમામ પાક છે, આ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને હાલ ખેડૂત સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. મુકુંદ મોગરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. બનાસકાંઠામાં સતત 2 દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે. રાયડો, એરંડા, દિવેલા, તમાકુ સહિતના પાકમાં રોગ આવવાની શક્યતા છે, તો આંશિક ઠંડીના કારણે રાયડાના પાકમાં પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. તો ફૂલ ખરી જતા રાયડાના ઉત્પાદન ઉપર પણ અસર જોવા મળશે. ખેતીમાં દવાનો છંટકાવ કરવા છતાં માવઠાના કારણે ખેતી બરબાદ થઈ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. હવે આ કમોસમી વરસાદ આવવાના કારણે રાયડામાં મેલો પડ્યો, તે મેલાથી રાયડાના ફૂલ બધા ખરી ગયા, એટલે રાયડા નાશ પામી ગયો. એરંડા તો એરંડા ઈયળ પડી, ઈયળના કારણે સાહેબ એરંડો બધું પોંદડું ખાઈ ગયો, તો એરંડો વાત પતી ગઈ. ગૌએ તો એમાં એવો મેલાનો રોગ લાગુ થઈ ગયો. નુકસાનમાં વરસાદથી વાદળનું વાતાવરણ રહેતું હતું, એટલે વરાળાઈ બગડ્યું, મને ફેલ જાય, પૂરેપૂરો નુકસાન એ જ જાય. શું આવ્યું આ વખતે? આ રાયડો, એરંડા, ઘઉં, બીજું કોઈ નહીં હોય. રાજગીરો થોડું કયા રોગો આવ્યા? મેલો પડવા પડી ગયો, રાયડો ઓરી કચ્યું પેલું પડ્યું, ઠાર પડ્યો હતી. નુકસાનમાં કોઈ ઘાટો જ નથી.